સ્પીડ ઓફ 90 રેડી. આંખ સાતથી ફરિયાદી શત્રુઘ્નભાઈ તપાસેલ છે. તેમણે પોતાની જુબાનીમાં બનાવ તારીખ 27/5/2017ના રોજ બનેલો અને તેઓ પ્રેમચંદનગર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે રોંગ સાઈડમાં 4વ્હીલર ઇકો કાર ચાલક સ્પીડમાં આવી તેમને અડફેટ લીધેલા અને અકસ્માત સર્જેલ અને આ વખતે આરોપીએ ફરિયાદીને એવું કહેલ કે હું ગાડી સાઈડમાં લઉં છું તેમ કહી નાસી ગયેલ. તેથી ફરિયાદીએ ગાડી ચાલકને સ્થળ ઉપર જોયેલ હોવાની રજૂઆત છે. આંક 8ની ફરિયાદ જોવામાં આવે તો ગાડી ચાલક રોંગ સાઈડમાં આવેલો અને ફરિયાદીને અડફેટમાં લીધેલ તે હકીકત જણાવેલ છે, પરંતુ ગાડી ચાલકને જોયેલ હોય તેવું ફરિયાદમાં જણાવેલ નથી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને ગાડીનો નંબર તેના દીકરા રાજેશ પાસેથી જાણવા મળેલ છે. તેમણે નંબર પણ જોયેલ નથી. જ્યારે જુબાનીમાં ફરિયાદી એવું જણાવે છે કે 4વ્હીલર ઇકો કાર GJ1 RP 4153ના ચાલકે ફૂલ સ્પીડમાં આવી અકસ્માત સર્જેલ. જો ફરિયાદીએ ગાડી નંબર અને ચાલકને બનાવ વખતે જોયેલો હોત તો ફરિયાદમાં આ હકીકત ચોક્કસપણે લખાવી હોત, પરંતુ ફરિયાદમાં આ હકીકત જોવા મળતી નથી. ચાલકની ઓળખાણ બાબતે ફરિયાદમાં જણાવેલ હકીકત કરતાં વધારાની હકીકત ફરિયાદીએ પોતાની જુબાનીમાં જણાવે છે તેટલે અંશે ચાલકની ઓળખાણ બાબતે એડમિશન થાય છે. પેરેગ્રાફ. આંક 8A થી સાહેબ કેતનભાઈ તથા આંક 17થી સાહેબ વિક્કીભાઈને તપાસેલ છે. આ બંને જણા અકસ્માત થયો ત્યારે તુરંત જ સ્થળ ઉપર પહોંચેલા છે અને બંને સાહેદોને જુબાની જોવામાં આવે તો તેઓએ અકસ્માત થયેલા તે હકીકતને સમર્થન આપેલું અને ફરિયાદી ઈજા પામેલી હાલતમાં રોડ ઉપર પડેલાનું જણાવે છે, પરંતુ ગાડીના ચાલકને તેઓએ ત્યાં જોયેલ નથી. આ બંને સાહેદો પૈકી સાહેદ કેતને ગાડીનો નંબર GJ1 RP 4153નો હોવાનું જણાવેલ છે. આ તબક્કે આંક 8ની ફરિયાદ જોવામાં આવે તો ગાડીનો નંબર સાહેદ કેતનને ફરિયાદીના દીકરા રાજેશભાઈને આ નંબર જણાવેલ હોવાનો ઉલ્લેખ છે. આમ સાહેબ કેતનભાઈએ ગાડીનો નંબર જોયેલો જે સંબંધે કોઈ તકરાર નથી. આ સાહેદે ગાડીનો નંબર જોયેલ છે, પરંતુ ચાલકને ઓળખવાની ના પાડેલ છે. તેમજ સાહેબ વિક્કીની આંક 17ની જુબાની જોવામાં આવે તો તેણે ગાડીનો નંબર 4153 હોવાનું જણાવેલ છે. ફક્ત ચાલકને જોયેલ કે કેમ તે અંગે તે સાહેબ મૌન છે. આ તબક્કે આંક 19થી IO લક્ષ્મણભાઈની જુબાની જોવામાં આવે તો ગાડી નંબર 4153નો ચાલક આ કામના આરોપી હતો તેવું કઈ હકીકત ઉપરથી તેમણે જણાવેલ તે બાબતે તેઓ મૌન છે. માત્ર આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કરેલ તેટલું જ જણાવે છે. આમ IOની જુબાની પરથી પણ ગાડી નંબર GJ1 RP 4153નો ચાલક આ કામના આરોપી હતો તે હકીકત IO તેમજ સાહેબ કેતન અને વિક્કીની જુબાની પરથી સ્પષ્ટ થતી નથી. જ્યારે એકમાત્ર ફરિયાદી આરોપીએ જોયેલ હોવાનું જણાવે છે, પરંતુ આવી હકીકત તેમણે પોતાની ફરિયાદમાં જણાવેલ નથી, જેથી ફરિયાદીએ પોતાની જુબાનીમાં આરોપીને ઓળખાણ સંબંધે એડમિશન કરેલ છે.